અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે હવે ખુલાસો થયો છે। જ્વેલર્સમાંથી 73.10 લાખની લૂંટ થયાની ફરિયાદ દાખલ થઈ। કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે આ લૂંટ કરવામાં આવી। સોના ચાંદીના દાગીના સહિત 73.10 લાખની લૂંટ થઈ। 4 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી અને રિક્ષામાં ફરાર થઈ ગયા। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પહેલાં 4 લોકો આવ્યા બુકાની બાંધેલા, એક પછી તરત નીકળી ગયો। 3 જણાએ તરત 3માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા। અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી દીધા મને અને સાથે ભાઈ હતા મનોજભાઈ, અમને બેને ત્યાં ઓફિસમાં બેસાડી દીધા અને એ લોકો એની પાસે એક થેલી કાઢીને ભરવા માંડ્યા। બે પાસે જોયા સોનાના દાગીના। કેટલાના દાગીના હશે જે એ પછી અમે શટર પાડી દીધું દુકાનનું। આશરે કેટલા દાગીના? કોઈ આશરો ન આવે। તમને હિન્દી ભાષા હતા, બોલચાલ કઈ રીતે? હિન્દી ગુજરાતી બે હતું એવું લાગ્યું, બહુ બોલતા જ નહોતા। અગાઉ આવા ગ્રાહક કોઈ આયા છે ખરી તમારે ત્યાં આગળ કે ભાઈ જેન્યુઅલ ગ્રાહક જ આવ્યા અમારા? બનાસકાંઠા વિભાજનનો વિવાદ વકરી રહ્યો છે। કાંકરેજ વિસ્તારને થરાદમાં સમાવતા વિરોધના સૂર દેખાઈ રહ્યા છે। ભાજપ નેતાએ સીએમને પત્ર લખ્યો, કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી કરી। કાંકરેજ ભાજપના પીઢ નેતા અને પૂર્વ એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રીને પત્ર લખી અને કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરી છે। કાંકરેજ તાલુકાના ધનેરા અને રાનેર અને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થાય છે। બેંક ડેરી અને જિલ્લાની જે સંસ્થાઓ છે એ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગણી કરાઈ છે। બનાસના 2 કાંઠા કરાતા હવે ચારે તરફ વિરોધનો સૂર ઉઠ્યો છે। રાજકારણ પણ ગરમાયું છે। ધાનેરા, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોમાં નેતાઓ અને લોકોએ વિરોધ નોંધાવ્યો। વાવ થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશને લઈને ભારે વિરોધ છે। ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા અને વિરોધ નોંધાવાયો। આજે થરા બંધનું એલાન છે, જ્યાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર વિરોધ નોંધાવશે। થરાદના 2-5 કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે। ત્યારે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છેક 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે। બનાસકાંઠાના વિભાજન સામે હવે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। દિયોદરના કોટડા ગામના એક સ્થાનિકે દિયોદર એમએલએ કેશાજી ચૌહાણને ફોન કરીને વિભાજન ન કરવા અપીલ કરી। હાલમાં આ વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। આમ તો દિયોદરમાં અનેક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે। ગઈકાલથી જ બંધનું એલાન પણ થઈ રહ્યું છે। વેપારીઓ પણ બંધમાં જોડાઈ રહ્યા છે, કારણ કે તેઓ દિયોદર અને ઓગળને એક જિલ્લો બનાવવાની વાત પણ કરી રહ્યા છે। તો બીજી તરફ વિભાજન જ ન થાય તેવી પણ કેટલાક લોકો માંગણી કરી રહ્યા છે। પરંતુ આ જે વિભાજન છે એ ઓલરેડી 1 જાન્યુઆરી 2025ના રોજ સરકાર તરફથી એક જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે માત્ર નોટિફિકેશન જે છે એની જ રાહ જોવાઈ રહી છે। કોટડા ગામના રહીશો હાલ વિરોધમાં દેખાઈ રહ્યા છે। દિયોદરને કેમ જિલ્લા મથક ન જાહેર કરાયું તેને લઈને પણ એક વિરોધ છે, કારણ કે વાવ થરાદ જે છે એ એમને અટપટું લાગી રહ્યું છે અને દિયોદર જે છે એ વધારે તેમને અનુકૂળ હોય એવું લાગી રહ્યું છે। જય માતાજી સાહેબ, રમેશ બોલું કોટડાથી।
સાહેબ આપણે કોઈ થરાદ જિલ્લો બનાવી છે એમાં કોઈ કહેવાનો મતલબ હવે દિયોદર ને થી 100 કિલોમીટર થરાદ થાય બરાબર. તો દિયોદર ની પબ્લિક ને તો બધું થરાદ જવું પડે એટલે હેરાનગતિ તો ખરી ને. અને હવે આ થરાદ જિલ્લો બનાવે એટલે હવે અમારે ગરીબ પરિસ્થિતિ વાળા માણસોને અહીંયા થરાદ જવું એટલે 100 કિલોમીટર થાય. હવે અહીંયાથી ભાડું ભાજી અને અમારે અહીંયા જવું એટલે વિચાર કરો તમે હેડો. તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો વખતે ભાજપને વોટ કોટલાની અંદરથી હું મળવા નહીં દઉં કે હવે દિયોદરથી હવે 90 કિલોમીટર સીધા 100 કિલોમીટર અહીંયા થરાદ જવું પડે માણસને. એટલે આવો ધંધો થાય તો તમારે વિચારવું પડે સાહેબ. તમે બધા પબ્લિકના પ્રતિનિધિ છો તમે સાહેબ. અમે તમને ચૂંટીને લાયા છે તમે કોઈક હારવા માટે લાયા છે, કોઈ અમે ખરાબ કરવા માટે નથી લાયા સાહેબ. અમે આ ગરીબ કોણ બોલો? રમેશ બોલું, દિયોદર કોટડાથી સરપંચ નો મોટો ભાઈ પ્રકાશ સરપંચ છે ને હાલ કોટડામાં. હા સાહેબ તમે રૂબરૂ આવજો. હરુભરું ને સાહેબ આ વસ્તુ આપણે પ્રખ્યાત રાખવી પડે, આપણે પબ્લિક ની વાત સાંભળવી પડે તમારે કે 100 કિલોમીટર દિયોદર હવે પાટણ ટુકડું પડે, પાલનપુર ટુકડું પડે. હવે થરાદ આપણે 100 ભાઈ રમેશભાઈ તમે કાલ રૂબરૂ આવો.